જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક નવું કન્ટેન્ટ લઈને આવી ગયા છે કે ઢાબા અને પતરાવાળું મકાન કાકોર કંકાવટી શહેરમાં બનાવવા જઈ રહ્યા છે। એ પણ તમે જોઈ શકો છો। ચણતરનું કામકાજ સંપૂર્ણ પૂરું થઈ ગયેલું હતું અને હવે આવી ગયા છે આપણી પ્લાસ્ટરના। આ તમને સામેથી દેખાય છે ઢાબાનું મકાન નથી પણ પતરા નાખેલા છે, એ પણ લાગે છે તમને ઢાબા સિસ્ટમ। હજી કઠેડાનું કામકાજ સંપૂર્ણ બાકી છે, પ્લાસ્ટર બારલા ભાગનું બાકી છે। અને આ છે આપણા દેશના જવાન એવા અલ્પેશભાઈ આર્મી, એનું મકાનનું કામકાજ કરવા માટે અમે આવી ગયા છે રાજેશભાઈના કહેવાથી। આમ તો એને ખબર નથી કે અમે કામકાજ આખું કરે છે, એટલે પ્લાસ્ટરનું કામકાજ અમને આપ્યું છે। આ છે અમારા મનુભાઈ કારીગર શેક નહીં જબર છે। હાલ તો એને બહુ હરખ છે લગ્નનો કપડો લઈ જવાનો, એમ કે એને ભાઈ કાકાનો છોકરો પરણે છે એટલે હરખ તો હોય ને ભાઈ અમને છે ને। એટલે આ પ્લાસ્ટરમાં થોડુંક સાંજ પડી ગઈ છે એટલે અધારું છે, એટલે થોડું રિઝલ્ટમાં થોડુંક એવું લાગશે। જોઈ શકો છો આ પણ હોલ છે એકદમ જોરદાર, અંદર ઉપર પત્ર છે અને એક છે આ પણ બેડરૂમ છે જોરદાર, 10x10નું બેડરૂમ છે જોરદાર એકદમ। થોડુંક તમે એ પણ જોઈ શકશો। આવી ગયા આપણી સામે રસોડાની અંદર આ રૂમ છે, રૂમની અંદર જોઈ શકો છો આ પણ રૂમ છે, 2 રૂમ અને આ છે આપણે રસોડું। રસોડાની અંદર આપણે લીટીઓ પાડીને સંપૂર્ણ મૂકી દીધી છે અભરી લેવલની। એટલે તમને અમારું કામકાજ કેવું લાગ્યું, સારું લાગ્યું તો લાઈક કરવાનું થાય છે અને કોમેન્ટ કરવાનું થાય છે। હાલ અમે ક્યાંમાંથી રહેશે કંકાવટી શહેરમાં, પણ હજી કોઈ નીકળ્યું નથી, તમે જોઈ શકો છો એકદમ ટકાટક। હવે આપણે બહાર નીકળી ગયા। આ પણ રૂમ છે 3જા ભાગનું। આ લોકેશન બહારનું જોરદાર લાગે છે એકદમ। હજી કઠોળાનું કામકાજ સંપૂર્ણ બાકી છે અને હવે લગ્નનો ગાળો આવી ગયો છે એટલે થોડોક લેન્સ રહી જશે, વિડીયો થોડાક માપે આવશે, પણ વધુમાં વધુ વિડીયો શેર કરવાનો થાય છે। અને મિત્રો અમારું કન્ટેન્ટ તમને કેવું લાગે, સારું લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો। અને અમારી યુટ્યુબ ચેનલને અને અમારી ઇન્સ્ટામાં SP કિક 377 આઈડી છે, એમાં પણ બ્લોગ જોરદાર વિડીયો આવે છે જોરદાર અમારા, એ પણ તમે અમારી ઇન્સ્ટા ફોલો કરી નાખજો અને એને પણ લાઈક કરજો, કોમેન્ટ કરજો। અમને ખબર પડે કેને મકાન બનાવવાનું છે, કોઈને ઢાબા સિસ્ટમ જેવું કામકાજ કરવું છે એવો પવાજીનો કોન્ટેક્ટ કરજો, સંપૂર્ણ કોન્ટેક્ટનું કામકાજ થઈ જશે। જેટલી ઝડપી કરવું છે એટલું કામકાજ ઝડપી થઈ જશે। આટલે આપણો વિડીયો સમાપ્ત કરવાનો થાય છે। જય બાબારી, જય ઠાકર।